હેલો એવરીવન. આજે આપણે ગ્રેડ અસેસમેન્ટ માટે સાઇન અપ અને લોગિન કેમ કરવું એનો એક વિડીયો જોશું. તમે તમારા બ્રાઉઝર પર takegrade.com ટાઈપ કરી શકો છો એન્ડ ધેટ વિલ રીડિરેક્ટ યુ ટુ ધીસ વેબસાઇટ. આ વેબસાઇટ ઉપર ટોપ રાઇટમાં બે બટન છે, લોગિન અને સાઇન અપ. એના ઉપર ક્લિક કરવાનું રહેશે. આ ક્લિક કર્યા પછી તમારી સામે આ ડાયલોગ બોક્સ ઓપન થશે. એમાં તમે ફર્સ્ટ ટાઈમ યુઝર છો એટલે તમારું સાઇન અપ પ્રોસેસ કરવી પડશે, જેમાં તમે તમારું નામ રજીસ્ટર કરી શકો છો, તમે કઈ કન્ટ્રીના છો તો એમાં ઇન્ડિયા ટાઈપ કરવાનું રહેશે. તમારી ઈમેલ આઈડી તમે જે યુઝ કરો છો ફ્રીક્વન્ટલી એ રજીસ્ટર કરવાની રહેશે. પ્લીઝ મેક શ્યોર કે તમે તમારી ઈમેલ આઈડીનો સ્પેલિંગ કરેક્ટલી ઇનપુટ કરો છો, કેમ કે અહીંયા રોંગ ઈમેલ આઈડી નાખવાથી તમને વેરિફિકેશન લિંક નહીં મળે તમારા ઈમેલ આઈડી પર. તો પ્લીઝ ડબલ ચેક કરજો કે તમારો સ્પેલિંગ અને ઈમેલ આઈડી કરેક્ટલી રજિસ્ટર્ડ છે. એના પછી જ્યારે તમે એક પાસવર્ડ ક્રિએટ કરો છો એને બી યાદ રાખવો જરૂરી છે. અહીંયા બી સ્પેલિંગમાં મિસ્ટેક કરવાથી તમારી લોગિન પ્રોસેસમાં પ્રોબ્લેમ આવશે. તો આ બધી ડિટેલ્સ રજીસ્ટર કર્યા પછી પ્લીઝ ક્લિક ઓન સાઇન અપ. અહીંયા લખ્યું છે તમારું સાઇન અપ સક્સેસફુલ છે અને હવે તમે જ્યારે તમારી ઈમેલ આઈડી ખોલશો તો એમાં એક વેરિફિકેશન લિંક આવ્યું હશે. અગર તમને આ પ્રોસેસ ફોલો નથી કરવી તો તમે તમારા લિંક્ડઇન અથવા તો ગૂગલ અકાઉન્ટથી ડિરેક્ટલી સાઇન અપ બી કરી શકો છો. જ્યારે તમે તમારું ઈમેલ વેરિફિકેશન ચેક કરશો તો ઈમેલમાં આવી રીતે એક લિંક આવશે જેમાં લખ્યું હશે ક્લિક હિયર ટુ વેરીફાઈ યોર ઈમેલ એન્ડ એક્ટિવેટ યોર અકાઉન્ટ. આના પછી તમે આ વેબસાઇટ પર આવી અને લોગિન કરી શકો છો. મેં મારી ઈમેલ આઈડી અને જે પાસવર્ડ બનાવ્યો હતો એ હવે હું અહીંયા લોગિન માટે યુઝ કરીશ. આ લોગિન સક્સેસફુલ થઈ ગયું છે. ઓલરાઈટ, તો તમે જોઈ શકો છો કે આ મેઇન વેબસાઇટ છે. ત્યારબાદ આપણે અસેસમેન્ટને યુઝ કરવા માટે અહીંયા ક્લિક કરશું. તમે જોઈ શકો છો કે અહીંયા કરિયર પ્રો કરીને એક અસેસમેન્ટ આપેલું છે. તો એને યુઝ કરવા માટે તમારે બાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. બાય નાવ કર્યા પછી તમે ચેકઆઉટ પેજ ઉપર આવશો. આ અસેસમેન્ટને ફ્રીમાં યુટિલાઇઝ કરવા માટે તમારી યુનિવર્સિટીએ તમને એક કોડ આપેલો હશે. એ કોડ અહીંયા એડ કરવાનો રહેશે. પ્લીઝ કન્ફર્મ તમારી યુનિવર્સિટી સાથે કે તમારી કોલેજ માટે એક યુનિક કોડ શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોમાં ઓફકોર્સ એક સેમ્પલ કૂપન કોડ અપ્લાય થયો છે, તો તમારા ટીચર્સ અને પ્રોફેસર્સ સાથે કન્ફર્મ કરવાનું રહેશે કે તમારા માટે યુનિક કૂપન કોડ શું જનરેટ થયો છે. તમે એને અહીંયા એન્ટર કરી અને અપ્લાય બટન પર ક્લિક કરી શકો છો. આ કોડ યુઝ કરવાથી 100% ડિસ્કાઉન્ટ મળે છે અને તમે સમરીમાં ચેક કરી શકો છો કે તમારા માટે આ અસેસમેન્ટ હવે ફ્રી ઓફ કોસ્ટ થઈ ગયું છે. આના પછી ચેકઆઉટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ચેકઆઉટ કર્યા પછી તમને એક કન્ફર્મેશન મળશે કે તમારું પરચેસ સક્સેસફુલ થઈ ગયું છે. એના પછી તમારા ડેશબોર્ડ પર જઈને તમે જોઈ શકો છો કે આ અસેસમેન્ટ તમારા કાર્ટમાં એડ થઈ ગયું છે અને તમે એને સ્ટાર્ટ કરી શકો છો. માય ડેશબોર્ડ ઉપર તમારું 120 ક્વેશ્ચન્સનું અસેસમેન્ટ કમ્પ્લીટ કર્યા પછી તમારો રિપોર્ટ પણ અહીંયાથી જ એક્સેસ થશે. તમારી અસેસમેન્ટ જેવી કમ્પ્લીટ થશે તમે અહીંયાથી એને એક્સેસ કરી શકો છો. તો પ્લીઝ રિમેમ્બર, માય ડેશબોર્ડમાં તમારી બધી જ ડિટેલ્સ અવેલેબલ રહેશે. તમે જે કોર્સીસ અસેસમેન્ટ દીધા પછી એક્સપ્લોર કરવા માંગો છો તો એ બી અહીંયા એક્સપ્લોર મોર બટન દબાવવાથી એક્સેસ થઈ શકે છે. અસેસમેન્ટને સ્ટાર્ટ કરવા માટે અહીંયા બટન સ્ટાર્ટ છે, એને ક્લિક કરવાનું રહેશે. એના પછી આ પેજ ઉપર રીડિરેક્ટ થશો જેમાં 9 ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવી છે.
આ હરેક ઇન્સ્ટ્રક્શનને કેરફુલી રીડ કરવાનું રહેશે. બધા જ ક્વેશ્ચન 120 ક્વેશ્ચન્સ જેટલા બી છે એને અટેમ્પ્ટ કરવા કમ્પલસરી છે અને તમે એમને સ્કીપ નથી કરી શકતા અને એક જ સિટિંગમાં લેવાના રહેશે. તો પ્લીઝ રીડ ઓલ ધ ક્વેશ્ચન્સ કેરફુલી. એ રીડ કર્યા પછી તમે આ બોક્સ ઉપર ક્લિક કરી અને સ્ટાર્ટ ટેસ્ટ બટન દબાવવાથી તમારી ટેસ્ટ ચાલુ થશે. આપ આખી પ્રોસેસને એક્ઝિક્યુટ કરવામાં ક્યાંય બી જો પ્રોબ્લેમ આવે તો તમે અમારો ચેટ સપોર્ટ યુઝ કરી શકો છો, જે અહીંયા વેબસાઇટ ઉપર ઓનલાઈન અવેલેબલ છે. અને તમારી યુનિવર્સિટી સાથે અમે એક હેલ્પલાઇન નંબર બી શેર કર્યો છે, એના ઉપર બી તમે કોન્ટેક્ટ કરી અને તમારો ડાઉટ સોલ્વ કરી શકો છો. આ બટન દબાવ્યા પછી તમારી ટેસ્ટ સ્ટાર્ટ થશે એન્ડ પ્લીઝ મેક શ્યોર કે તમે લાસ્ટ ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા પછી સબમિટનું બટન દબાવો છો એન્ડ દેટ વિલ મેક શ્યોર તમારી ટેસ્ટ કમ્પ્લીટ થાય છે અને રિપોર્ટ જનરેટ થાય છે. થેન્ક યુ.